મિત્રો ચર્ચા આગળ વધારીએ અંડકોષ જનનની. તો લાસ્ટ સેશનની અંદર આપણે અંડકોષ જનન વિશે બેઝિક માહિતી જોઈ. રાખજો થોડુંક. યસ, ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. જુઓ, અંડકોષ જનન જે છે તે ગર્ભીય અવસ્થાએ 7મા મહિનામાં શરૂ થાય અને પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ અર્ધીકરણ પામે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા એકમાં ડિપ્લોટિન અવસ્થાએ સ્થગિત બનતું. પછી હવે શું થતું તો કે પુખ્તતાવસ્થાએ એફએસએચ અને એલએચનો સ્ત્રાવ થાય ને ત્યારે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે ને એમાંથી અર્ધીકરણ જે છે આગળ વધતું. આવું થતું. તો આપણે આગળ ચર્ચા કરીએ. મોબાઈલ રાખો. ચાલો જુઓ, હવે અંડપિંડના આધારકમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ પુટિકા સ્વરૂપે હોય છે. તો મિત્રો આ છે અંડપિંડ. ઓકે, તો પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે ને, હવે હું રેડ પેનથી દોરું છું. આ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ, આ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ, આ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ. અચ્છા, હું તમને જણાવી દઉં કે આવા પ્રાથમિક પૂર્વ અંડકોષ અંડપિંડમાં કેટલા હોય, તો આની ચર્ચા હું કરીશ આ જ સેશનમાં. છેલ્લે આપણે આવશે. પ્રાથમિક પૂર્વ અંડકોષની સંખ્યા સામાન્ય રીતે 4.5 લાખ જેટલી હોય છે. કેટલી હોય છે? 4.5 લાખ જેટલી હોય છે. પણ પુખ્તતાવસ્થા સુધીમાં આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ થોડાક નાશ પામે છે. હવે એ બધી વસ્તુ શું છે આપણે એની ચર્ચા કરીશું. તો અત્યારે એની સંખ્યાની વાત આપણે રહેવા દઈએ. આ સીધું કરી નાખો. યસ, ચાલો. તો આ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ. રાખ્યો ઓલું? અરે યાર, પ્રાથમિક પૂર્વ અંડકોષ. અચ્છા, આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એની આજુબાજુમાં શું હોય? શૂન્યાવકાશ હોય કે પાણી હોય? બોલો જોઈ. યસ, શૂન્યાવકાશ હોય કે પાણી હોય? પાણી ન હોય. આની આજુબાજુમાં કોષ હોય, આધારકમાં કોષ હોય, પાણી ન હોય. ક્યાં યાર? આ છે અન્ય આધારકના કોષો. જોજો મિત્રો, શું છે? આધારકના કોષો. પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધીકરણ 1માં સ્થગિત. અર્ધીકરણ 1માં સ્થગિત પ્રાથમિક પૂર્વ અંડકોષ. રેડી? આ છે આધારકના કોષો. તો છેક લીટો અંદર સુધી દોરી જવો પડશે. અને આ છે અંડપિંડના આધારકના કોષ. કમ્પ્લીટ? ચાલો. તો મિત્રો તમને આમ ફૂલડા જેવું લાગતું હશે, ફ્લાવર, ફૂલ. યસ. તો આ જે આખું સ્ટ્રક્ચર છે ને, આ સ્ટ્રક્ચરને પુટિકા કહેવાય. પ્રાથમિક પુટિકા. શું કહેવાય? પ્રાથમિક પુટિકા. આ આખું જે સ્ટ્રક્ચર છે ને એને કહેવાય પ્રાથમિક પુટિકા. પ્રાથમિક પુટિકા. રેડી? હવે આ સ્ટ્રક્ચર તમને ક્યારે જોવા મળે? તો કે પ્રાથમિક પુટિકા. પ્રાથમિક પુટિકા ક્યારે બને? તો કે ગર્ભીય અવસ્થાએ જ્યારે, સાંભળજો મિત્રો, ક્યારે બને? તો કે ગર્ભીય અવસ્થાએ
નિયર અબાઉટ 7મા મહિને અર્ધીકરણ શરૂ થાય અને અર્ધીકરણ સ્થગિત થાય અને આવી રચના અથવા તો જેને આપણે પુટિકા કહીશું, પુટિકા બને. તો આ જે પ્રાથમિક પુટિકા છે એ ક્યારે બને છે સાહેબ? લખ્યું જ છે કે ગર્ભી અવસ્થાએ 7મા મહિને બની જાય. રેડી? હવે આનું શું થાય? તો કે પ્રાથમિક પુટિકા ગર્ભીય અવસ્થાથી લઈને પુખ્તતાવસ્થા સુધી જોવા મળે. ક્યાં સુધી જોવા મળે? પુખ્તતાવસ્થા સુધી જોવા મળે. પુખ્તતાવસ્થા નિયર અબાઉટ કેટલા વર્ષ કહીશું આપણે? યસ પાજી? યસ, 12 થી 14 વર્ષની આસપાસ. નિયર અબાઉટ 12 થી 14 વર્ષ. રેડી? હવે શું થાય સાહેબ? તો કે પુખ્તતાવસ્થાએ, કઈ અવસ્થાએ? યસ, પુખ્તતાવસ્થાએ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એન્ડ લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સનો સ્ત્રાવ થાય, વધે. શાનું પ્રમાણ વધે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ FSH અને LH ની અસર હેઠળ પ્રાથમિક પુટિકાનો વિકાસ થાય. એટલે કે પ્રાથમિક પુટિકાનો વિકાસ થાય એટલે કે પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ આગળ વધે. શું થાય? અર્ધીકરણ આગળ વધે. ચાલો, મેં તમને શું સમજાવ્યું? મેં એવું સમજાવ્યું કે ગર્ભીય અવસ્થાએ જે અંડકોષ કે જે સ્થગિત થઈ ગયા છે, આ સ્થગિત અંડકોષ છેક પુખ્તતાવસ્થા સુધી સ્થગિત રહેશે. ત્યારબાદ FSH અને LHની અસર હેઠળ પ્રાથમિક પુટિકાનો વિકાસ અથવા તો જે અંડકોષ જે છે એનું અર્ધીકરણ આગળ વધશે. તો આવું જે સ્ટ્રક્ચર છે ને એને પ્રાથમિક પુટિકા કહેવાય. જેમાં આ કોષો કયા છે? આધારકના કોષો છે. અચ્છા, મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે આ કોષની ફરતે શું હોય? તમે કીધું પાણી. મેં કીધું પાણી ન હોય, આધારકના કોષ હોય. તો બીજો પ્રશ્ન પૂછ્યો તો આ પુટિકાની વચ્ચેની સ્પેસ દેખાય છે? હવે બોલો જોઈએ, અહીંયા શૂન્ય અવકાશ હોય કે પાણી હોય? પાણી ન હોય, અહીંયા કોષ જ હોય. ત્યાં આધારકના આ કોષ જ હોય. આમ આવી રીતે અહીંયા કોષો જ હોય. તો તમે કહેશો સાહેબ આ બ્લુ કલરથી ને આ બ્લેક ને? યસ, બ્લેક કલરથી કેમ દોર્યા? એનું કારણ છે કે જે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે ને એની બાજુમાં જે આ બ્લુ કલરથી કોષ દોર્યા છે ને એ કાર્યની દ્રષ્ટિએ બદલાઈ ગયા છે. શું તમે પૂછશો કે સાહેબ એવું તે વળી આને કયું જગન કરી દીધું? કયા કાર્યની દ્રષ્ટિએ બદલાણા? યસ, તો આ શું કાર્ય, કયા કાર્યની દ્રષ્ટિએ બદલાણા ને એ આપણે હમણાં એની ચર્ચા કરીએ. રેડી? ચાલો આગળ વધીએ આપણે. તો ચાલો આગળ વધીએ મિત્રો. જુઓ, હવે જોજો, આ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ અને આ છે એની ફરતે રહેલા આધારકના કોષો. મીન્સ કે રેડ પેનનો ઉપયોગ કરું છું. આ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ, કેવો છે? સ્થગિત. અને આ છે એની ફરતે રહેલા આધારકના કોષ.
આ રચનાને કેવી રચના કહેવાય? પ્રાથમિક પુટિકા. રેડી? ચાલો, તો ધારો કે પુખ્તતાવસ્થા આવી ગઈ. શું થયું? પુખ્તતાવસ્થા આવી ગઈ. તો ટી બરાબર 0 દિવસે, કેટલામાં દિવસે સાહેબ? 0 દિવસે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એન્ડ લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સનો સ્ત્રાવ થતા. શું થતા? સ્ત્રાવ નહીં, સ્ત્રાવ બોલવાનું. શું? સ્ત્રાવ થતા પ્રાથમિક પુટિકાનો વિકાસ થાય. અરે વિકાસ તો બહુ થયો, પણ કેવો વિકાસ જોવો તમે. તો હવે થાય શું ખબર તમને? જુઓ, એનો વિકાસ થવો એટલે આવું થાય. જો ટી બરાબર 0 દિવસે હો સાહેબ, હમણાં આપણે ગણતરી કરવાની છે. આ ભેગું માસિક ચક્ર પણ ચાલે છે, આપણે હમણાં ગણતરી કરવાની છે. જુઓ, આ પ્રાથમિક પૂર્વ અંડકોષ કે જે સ્થગિત છે, અને એની ફરતે આ છે આધારકના કોષો. તો ઝાઝા ને ઝાઝા, વધુ ને વધુ આધારકના કોષો કેવા બન્યા? સક્રિય થયા. હતા તો ખરા જ, અહીંયા શૂન્યાવકાશ નહોતો, અહીંયા હતા જ, પણ દોયરા એટલે નહોતા કે શું નહોતા થયા? સક્રિય નહોતા થયા. હવે શું કામ દોયરા? એ સક્રિય થયા. સમજાય છે? ચાલો, તો આ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ, સ્થગિત પ્રાથમિક પૂર્વ અંડકોષ. આ છે આધારકના કોષો. રેડી? ચાલો, FSH અને LHની અસર હેઠળ ધીમે ધીમે આ લોકો વિકસવાનું શરૂ કરે છે. 0 દિવસે સ્ત્રાવ થયો છે. કયા દિવસે? 0 દિવસે. 0 દિવસ એટલે આજની તારીખ લઈ લ્યો તમે. કેટલી તારીખ છે પાછી? આજે ઓકે, 2/7 દિવસે FSH અને LHનો સ્ત્રાવ થાય છે. તો અંડપિંડની અંદર કોઈ એક પ્રાથમિક પુટિકાનો વિકાસ સ્ટાર્ટ થાય. તો અહીંયા હું સાઈડમાં લખી નાખું. તો સ્ત્રાવ થતાં અંડપિંડમાં કોઈ એક પ્રાથમિક પુટિકાનો વિકાસ થાય. હવે આગળ તો ધીમે ધીમે આ પુટિકા છે એ મોટી બને છે. જોજો મિત્રો, આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે અને આ છે એની ફરતે રહેલા અન્ય આધારકના કોષો. ઇનસાઇડ ધ અંડપિંડની અંદરની વાત થાય છે. વધુ ને વધુ આધારકના કોષો સક્રિય બને છે. રેડી? ચાલો, હવે આને છે ને હું આખું કલરફુલ કરી નાખું એટલે દેખાય, નકર વચ્ચે આ દેખાશે નહીં તમને. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે ને એને હું આવી રીતે કલરફુલ કરી નાખું. ચાલો, હવે આ છે સ્થગિત પ્રાથમિક પૂર્વ અંડકોષ અને આ જે આધારકના કોષ છે ને, હવે આ આધારકના કોષને મેમ્બ્રેના ગ્રેન્યુલોસા ના કોષ કહેવાય. એમજી કોષ, મેમ્બ્રેના ગ્રેન્યુલોસાના કોષો. રેડી? તમને પ્રશ્ન થાય કે સાહેબ આ જે પરિસ્થિતિ હતી ત્યાંથી આ પરિસ્થિતિ પહોંચતા કેટલો સમય લાગે? તો કલાકની વાત નથી, પરંતુ 2-3 દિવસ થાય. આખી સાયકલ ચાલુ થઈ ગઈ. જોજો તમે.
છેલ્લે બધું ખબર પડશે. અંડકોષ જનન આપણે ચાલુ કર્યું ને એ આવનારા હજી 2-3 લેક્ચર પછી પતશે ત્યારે આખી વસ્તુ એકસાથે અંડકોષ જનન કેમ થાય છે, માસિક ચક્ર શું છે, ફલનની ઘટના શું છે અને ગર્ભસ્થાપનની ઘટના શું છે, આ બધું જ એકસાથે જ તમને ખ્યાલ આવશે. ચાલો, તો અહીંથી પ્રોસેસ આગળ વધે છે. સતત FSH અને LH નો સ્ત્રાવ કન્ટિન્યુ છે, દિવસો વધતા જાય છે અંડપિંડની અંદર. કોઈ પણ અંડપિંડ, બેમાંથી કોઈ પણ એક જ અંડપિંડમાં એક જ અંડપુટિકાનો વિકાસ થાય. હવે આગળ વિકાસ સ્ટાર્ટ થાય છે અને આવી રચના બને છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ, બહુ વધારે હું દોરતો નથી, સમય એમાં લાગશે. રેડી? તો આધારકના આ કોષો છે. નો આધારકના કોષો છે. હવે આધારકની અંદર જ હવે આ કંઈક નવા પ્રકારના કોષો સક્રિય થયા. જોવો છે આ કંઈક નવા પ્રકારના કોષો જ કંઈક સક્રિય થયા. આ બધા હતા જ, પણ શું નહોતા થયા? સક્રિય નહોતા થયા. હતા જ પણ સક્રિય નહોતા થયા. હાલ્યો તો આવે છે. આ લોકો સક્રિય નહોતા થયા. આ છે આધારકના કોષો. દોરવામાં તો બહુ વાર લાગે હો. પેઇન્ટર બનવા આવી કે કંઈ ખબર નથી પડતી એમાં ક્યારેક તો. ચાલો, રેડી? હવે હું નામકરણ કરું છું, જોજો. પેન હવે કઈ વાપરવી, પ્રશ્ન એ થાય. યસ, આ છે સ્થગિત પ્રાથમિક પૂર્વ અંડકોષ. આ છે મેમ્બ્રેના ગ્રેન્યુલોસા ના કોષ. હવે સાહેબ જે અંદરની બાજુએ જે લેયર છે ને રેડ કલરનું, તેને થેકા ઇન્ટરનાના કોષ કહેવાય. થેકા ઇન્ટરના ના કોષ. એન્ડ જે બહારની બાજુએ જે છે ને એને થેકા એક્સટરના ના કોષ આમ કહેવાય. તો ધારો કે બીજી તારીખે FSH LH નું પ્રમાણ વધે છે, તો આટલે સુધી પહોંચતા 2 થી 3 દિવસો થાય નિયર અબાઉટ. પરફેક્ટલી ગાયનેકોલોજી ભણો તો તમને ખ્યાલ આવે. પણ અહીંથી આ કોઈ કલાકની વાત નથી, પણ દિવસોની વાત છે કે અહીંથી આટલે પહોંચતા 1-2 દિવસ 3 દિવસ નિયર અબાઉટ લગભગ થાય. બરાબર? ચાલો, આટલે પહોંચ્યા. હવે હું તમને સાઈડમાં બીજી એક વાત કરી દઉં. જુઓ, આપણે ગર્ભાશય ભણ્યા ને, તો એની જે આ સૌથી અંદરની દિવાલ હતી ને એને આપણે શું કહેતા? એન્ડોમેટ્રિયમ. શું કહેતા? એન્ડોમેટ્રિયમ. આ સૌથી અંદરની દિવાલ એન્ડોમેટ્રિયમ. હવે આ જે દિવાલ છે ને એ દિવાલ ધીમે ધીમે જાડી થાય. શું થાય? જાડી થાય, જેથી ગર્ભનું સ્થાપન થઈ શકે. જોજો હવે કેવી રીતની ઘટના બને ની જોજો. જુઓ, આ પ્રાથમિક પુટિકા હતી, તો T બરાબર 0 સમયે એટલે કે દિવસે FSH LH નો સ્ત્રાવ થયો.
FSH અથવા LH નો સ્ત્રાવ. એટલે ધીમે ધીમે આમાં વિકાસ થવા માંડ્યો. આપણે હજી આટલા વિકાસે પહોંચ્યા છીએ, હજી આગળ શું આવશે તમને ખ્યાલ નથી, પણ ધીમે ધીમે આમાં આગળ શું આવશે ખબર? આગળ આવું આવશે કે આ જે અંડકોષ છે ને એમાં અર્ધીકણ એક જે સ્થગિત હતું ને એ પૂર્ણ થઈ જશે, એટલે દ્વિતીયક પૂર્વ અંડકોષ બને. હવે આ દ્વિતીયક પૂર્વ અંડકોષ છે ને અહીંથી અહીંયા જશે. રેડી? અને અહીંયા તુંબિકા વિસ્તારમાં જાય તો એનું ફલન થાય, બાકી ન થાય. હવે આ t બરાબર 0 સમયથી જો આપણે સ્ટાર્ટ કરીએ ને તો ધીમે ધીમે ગર્ભાશયની અંદર જે એન્ડોમેટ્રિયમ લેયર છે ને એ પણ ધીમે ધીમે વધતું જાય. શું થાય? વધે. આ જાડું બને. જો ફલન થાય ને મિત્રો તો ફલિતાંડ જે છે ને એ આની અંદર ઘૂપી જાય, એટલે કે અંદર વયું જાય, ખૂંચી જાય, અને આમાંથી આખું જે ભ્રૂણ અથવા ગર્ભ છે અથવા તો જે બાળક છે એ બને. એન્ડોમેટ્રિયમ લેયર શું કામ જાડું થાય? કે જો ફલન થાય ને તો ફલિતાંડ જે છે ને એ એન્ડોમેટ્રિયમની અંદર વયું જાય, અને ગર્ભનું સ્થાપન થયું કહેવાય. એન્ડોમેટ્રિયમ લેયર છે ને બહુ પાતળું હોય. ધારો કે ફલન નથી થતું તો શું થાય? તો આ એન્ડોમેટ્રિયમ લેયર જે જાડું થયું હોય ને એ તૂટી જાય, અને એ જે તૂટે અને જે બહાર નીકળે ને એને માસિક સ્ત્રાવ કહેવાય અથવા ઋતુસ્ત્રાવ થયો એમ કહેવાય. જો પ્રેગ્નન્સી રહે છે, જો ફલન થાય છે તો એન્ડોમેટ્રિયમનું વિઘટન ન થાય. જો ફલન નથી થતું શુક્રકોષનું અંડકોષ દ્વારા તો એન્ડોમેટ્રિયમ લેયર છે એ તૂટે છે. તો અહીંથી t બરાબર 0 સમયથી આ પ્રોસેસ ચાલુ થાય ને તો ધીમે ધીમે આનું લેયર પણ વધે, એન્ડોમેટ્રિયમનું લેયર વધતું જાય. હવે એન્ડોમેટ્રિયમનું લેયર વધવા માટેનું કારણ શું? તો કે અંતઃસ્ત્રાવ. કયો અંતઃસ્ત્રાવ? તો કે ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન. આ અંતઃસ્ત્રાવના લીધે એન્ડોમેટ્રિયમ લેયર છે ને એ શું થતું જાય? વધતું જાય. હવે આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરે એ આપણે જોવાનું છે. જોજો. આપણે પહોંચ્યા દ્વિતીયક પુટિકાએ. ક્યાં? અહીંયા પહોંચ્યા. તો આ જે રચના છે ને એને દ્વિતીયક પુટિકા કહેવાય. દ્વિતીયક પુટિકા. હવે આપણે આગળ વધીએ. હવે આગળ શું થાય જુઓ. તો કન્ટિન્યુઅસ t બરાબર 0 દિવસે FSH અને LH નો સ્ત્રાવ થાય છે. આપણે આટલે પહોંચ્યા. FSH LH નો સ્ત્રાવ સ્ટાર્ટ જ છે. હવે આગળ આની અંદર શું થાય જુઓ. હવે mg કોષ છે ને, mg કોષ અમીબીય એક્ટિવિટી ધરાવે છે અથવા તો અમીબીય હલનચલન દર્શાવે છે. એટલે કે આ જે mg કોષ છે ને આઘા પાછા થાય. શું થાય? આઘા પાછા. એ અમીબીય હલનચલન દર્શાવે. એક અહીંયા આવશે ને બીજું આપણે જ્યારે ગર્ભની ચર્ચા કરશું ત્યારે ગર્ભની અંદર શરૂઆતના અમુક કોષ છે ને એ પણ અમીબીય હલનચલન દર્શાવે છે. એટલે એ આઘા થાય એટલે આપણા શરીરની અંદર પોલાણનું નિર્માણ થાય, પોલાણ રચાય. જો તો હવે પછીનું સ્ટેપ કંઈક આવી રીતનું છે. અમીબીય હલનચલન દર્શાવે. હવે થેકા ઇન્ટરના અને થેકા એક્સટરના જે છે ને એને હું ખાલી એક લાઈન સ્વરૂપે જ દોરીશ એટલે આપણો સમય બચી જાય. જુઓ, આ છે થેકા એક્સટરના, આ છે થેકા ઇન્ટરના, વચ્ચેનો આ કોષ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ. જોજો, અને અમીબી હલનચલન દર્શાવે છે એટલે કે આ કોષ વચ્ચે પોલાણ સર્જાણું. જુઓ, રેડી? બાકી આ બધા કોષો અહીંયા બધે હોય. આખા બધામાં હું દોરતો નથી ને સમય વધારે લાગે. હવે સાચી પુટિકા જેવી રચનાનું નિર્માણ થયું. એન્ટ્રમ પોલાણ, સાચી પુટિકા જેવી રચના. આપણે પુટિકા અહીંથી બોલતા પણ એમાં પુટિકા એટલે જગ્યા હોવી જોઈએ, સ્પેસ હોવો જોઈએ, ખાડો હોવો જોઈએ. અહીં હવે દેખાણું સાચી પુટિકા જેવી રચના, જેવી રચનાનું હવે નિર્માણ થયું. રેડી? ચાલો, હજી હમણાં મેં તમને શું કીધું કે ગર્ભના સ્થાપન થવા માટે એન્ડોમેટ્રિયમનું જે લેયર છે એ કેવું થવું જોઈએ? જાડું. એન્ડોમેટ્રિયમનું લેયર કોણ જાડું કરશે? તો કે પ્રોજેસ્ટ્રોન અને ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ. એનો સ્ત્રાવ કોણ કરે? તો મિત્રો થેકા ઇન્ટરનાના જે કોષ છે ને
તે ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે, ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. આ એટલે કે ટી બરાબર 0 દિવસે, ધારો કે આપણે 2 તારીખ ગણીએ કે 2 તારીખે FSH LH નો સ્ત્રાવ થાય છે, તો 2 તારીખ પછી 3-4 દિવસ પછી આ સ્ટ્રક્ચર બને. એટલે આપણે ગણી લઈએ કે 3 દિવસે ધારો કે દ્વિતીયક પુટિકા બને છે, તો 5-7થી ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ શરૂ થાય અને 5-7 તારીખથી 5-7-2020 તારીખથી એન્ડોમેટ્રિયમ લેયરથી ધીમે ધીમે શું થતું જાય, જાડું થતું જાય, જાડું બનતું જાય. રેડી? ચાલો, તો હવે જે આ રચના થઈ ને મિત્રો, પોલાણવાળી રચના, તો આ છે પોલાણ. રેડી? આ જે કોષ છે તે મેમ્બ્રેના ગ્રેન્યુલોસાના કોષો, એમજી કોષ. આ છે થેકા ઇન્ટરના, થેકા એક્સટરના. હજી જોજો, સ્થગિત પ્રાથમિક પૂર્વ અંડકોષ. આ રચનાને તૃતીયક પુટિકા કહેવાય. આ તૃતીયક પુટિકા થઈ, જો તૃતીયક પુટિકા. રેડી? હવે શું થાય? હવે બહુ જેને કહેવાય કે આપણે દોરશું તો સમય ઝાઝો બગડશે. ચાલો આટલો ભૂસું છું એટલે ફરીથી આપણે ગાડું આગળ વધારીએ અહીંથી. પણ યાદ રાખજો, ટી બરાબર 0 દિવસે આપણે સ્ટાર્ટ કર્યું હતું. તારીખ લઈ લ્યો 2 તારીખ ને 7મો મહિનો, ગાડી આગળ વધી. ધીમે ધીમે અહીંથી ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ તો થાય જ, થેકા ઇન્ટરના દ્વારા ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કન્ટિન્યુ રહેશે, એન્ડોમેટ્રિયમ લેયર છે જાડું થતું જ રહેશે. હવે આગળ શું થાય તો કે તૃતીયક પુટિકાની અંદર જોજો, તૃતીયક પુટિકાની અંદર જે અંડકોષ છે, મીન્સ કે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, આ પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં મોટો બને અને પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે. રેડી? આટલું થયું તૃતીયક પુટિકાની અંદર. હવે એક ફાઇનલ સ્ટ્રક્ચર દોર દઉં છું. હવે શું થાય જોજો, આવા 17 સ્ટ્રક્ચર આવશે. 17 એટલે ઘણા બધા, એક્ઝેક્ટલી 17 ન ગણવા. તો હવે શું થશે, તૃતીયક પુટિકા જે છે ને, હવે એની અંદર જુઓ શું થાય. આ જે અંડકોષ છે ને મિત્રો, હું અહીં લખું છું, પછી ફાઇનલ એક ચિત્ર દોર દઈશ તમને, એટલે આપણે સમય ન બગડે. કે અંડકોષ ની ફરતે રહેલ એમજી કોષ અમીબીય ગતિ દ્વારા દૂર ખસે. હાલો, આ એક પોઈન્ટ યાદ રાખજો, એ. બીજું આવી ઘટના બનશે, બી. બીજું શું થશે તો કે જે દ્વિતીયક પૂર્વ અંડકોષ છે ને, દ્વિતીયક પૂર્વ અંડકોષ દ્વારા એક રસાયણનો, જેલી જેવા રસાયણનો પોતાની ફરતે જ સ્ત્રાવ થશે. અને આના પછી આ 2 ઘટના બની, 3 ઘટના બની. પહેલી આને એ કહી દઉં, આને હું બી કહી દઉં, આને સી કહી દઉં. અને હવે ફાઇનલ જે પુટિકા બને, ધીમે ધીમે આ પોલાણી મોટું થતું જાય. અને હવે જે ફાઇનલ પુટિકા બને ને, એનું ચિત્ર તમારી સમક્ષ રજૂ કરું છું. ઓલી બાજુ આ લખાણ ભલે રહ્યું એટલે તમને ખ્યાલ આવે. એટલે આપણે 14 દિવસ પૂરા કર્યા, આપણે 28 દિવસ પૂરા કરવાના છે મિત્રો. થઈ જાય ને? જો તો ફાઇનલ સ્ટ્રક્ચર આવું બનશે. થેકા એક્સટરના ને ઇન્ટરના, બારદોરી એક્સટરના. ચાલો પછી હવે આ છે દ્વિતીયક પૂર્વ અંડકોષ. દ્વિતીયક પૂર્વ અંડકોષ અર્ધીકરણ થઈ ગયું ને, અને એની અંદર પાછો ઓલો નાનો કોષ ન હોય, પ્રાથમિક ધ્રુવકાય અંદર રખડતો હોય. આ પ્રાથમિક અથવા પ્રથમ ધ્રુવકાય, આ દ્વિતીયક પૂર્વ અંડકોષ. આ ઓલું પોલાણ મોટું થઈ ગયું, જોજો આ પોલાણ મોટું થઈ ગયું, આ પોલાણ. રેડી? હું નામકરણ કરી દઉં. આ છે થેકા એક્સટરના,
અંદરનું છે થેકા ઇન્ટરના. હવે એની ફરતે મેં કીધું નહોતું ઓલા આઘાવયા જાય છે, જો આ દૂર ખસી ગયા, એમજી કોષો દૂર ખસી ગયા. આ ખસેલા એમજી કોષ છે ને કાર્યની દ્રષ્ટિએ બદલાઈ જાય. હવે આને કહેવાય કોરોના રેડિયેટા. કોરોના રેડિયેટા ના કોષ. વચ્ચે મેં કીધું હતું ને ઓલો સ્ત્રાવ થાય તો આની ફરતે છે ને આવી રીતનું પ્રવાહી જોવા મળે. આ જે પ્રવાહી છે, કલર બદલાવું તો દેખાય કદાચ. આને કહેવાય ઝોના પેલ્યુસિડા લેયર. શું કહેવાય? ઝોના પેલ્યુસિડા. એની ફરતે જે છે ને આ છે ઝોના પેલ્યુસિડા નું આવરણ. બરાબર. અહીંયા બાકીના જે કોષ હોય એને શું કહેવાય? એમજી કોષ, મેમ્બ્રેના ગ્રેન્યુલોસાના કોષો, એમજી કોષ. અને જણાવતા આનંદ થશે કે આપણે આવી રીતનું સ્ટ્રક્ચર હતું પ્રાથમિક પૂર્વ અંડકોષ, અને એની ફરતે આ આધારકના કોષ હતા. અને આપણે કહેતા પ્રાથમિક પુટિકા. પ્રાથમિક પુટિકા. ધારો કે 2/7/2020 રોજ FSH LHનું પ્રમાણ વધ્યું હોય ને તો અહીંથી આટલી જર્ની કરતાં 14 દિવસ લાગે. તો 14મા દિવસે આ રચના આવે. આને કહેવાય ગ્રાફિયન પુટિકા. ગ્રાફિયન પુટિકા. હાલો પાછી જવાબ આપજો. 14 દિવસ કેટલા થાય? 16 તારીખ થઈ જાય ને, તો આ થશે આપણને 16/7/2020 દિવસે આ સ્ટ્રક્ચર જોવા મળશે. અને આના 3-4 દિવસ પછી જ્યારથી થેકા ઇન્ટરના બને એટલે ઇસ્ટ્રોજનનું લેવલ વધતું જાય. ઇસ્ટ્રોજન લેવલ વધતું જાય, ઇન બિટવીન ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રિયમનું લેવલ વધતું જાય. આટલે આપણે પહોંચ્યા 14મા દિવસે ગ્રાફિયન પુટિકા. 14મા દિવસે ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થાય. અને વર્ષો પહેલાં ભણતા કે ગ્રાફિયન પુટિકા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે, તો આ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થેકા ઇન્ટરનાના કોષો દ્વારા થાય. 28મા દિવસે પહોંચવાનું છે. આપણે અહીંયા વિરામ લઈશું. મળીએ નેક્સ્ટ સેશનમાં.